માતાજી મિત્રો, હોપ કે તમે મજામાં જશો। તો આજે આપણે મારા રૂમ થી વિડિયો ચાલુ કર્યો છે। આપણે આજે કરવાનો છે ગાળા પદ્ધતિ। તો તે પદ્ધતિ કરવા માટે આપણે ફિલ્ટર પેપર્સ નો ઉપયોગ કરવો જોઈએ છે, અને આપણે આજે તે આ રૂમાલનો ઉપયોગ કરશું। ચાલો કાંઈ વાંધો નહીં। આ જોઈ શકો છો, આ છે કાકડી। ઓકે, આપણે તેમાં પાણી નાખીશું। તો જોઈ શકો છો, આપણે તેમાં નાખીશું પાણી। તો મિત્રો તમે જોઈ શકો છો, આ થઈ ગયું છે ડોલું આખું પાણી। હવે મિત્રો આપણે તેમાં રૂમાલ રાખીને આપણે પાણીને ગાળવાના છીએ અને શુદ્ધ કરશું। તો ચાલો પહેલા આપણે સરખાઈ સામે ડોલું કરી લઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો, બરાબરથી પાણી ડોલું થઈ ગયું છે। ઉપરથી જોઈ શકો છો કાકડીને એવું પણ આવી ગયું છે, જોઈ શકો છો। તો ચાલો મિત્રો હવે આપણે તેને ગાળી લઈએ। આપણે જે રૂમાલ છે તેને આમ સાઈડમાં રાખવાનો છે સરખો। તે થઈ ગયું પછી આપણે ધીમે ધીમે તેમાં પાણી નાખીશું। આપણે મિત્રો આપણે ધીમે ધીમે નાખવું જોશે, કારણ કે આપણે ગ્લાસ છે। પહેલા તો આને સરખી રીતના સેટ કરી દઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો, અહીંથી ધીમે ધીમે પાણી નીચે જાય છે। આપણે થોડુંક રૂમાલ હલાવીએ એટલે સરખી રીતના થઈ જાય। તો મિત્રો પાછું આપણે સરખી રીતના પાણી ડોળું કરી લઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે હવે નાખી દઈએ છીએ આખા બધે પાણી। મિત્રો જોઈ શકો છો, કાકડી પણ છે અહીંયા, ને નીચે રેતી પણ છે જ। આપણે પાછું મિક્સ કરી લઈએ। મિત્રો પાછું આપણે નાખી દઈએ છીએ। તો મિત્રો આપણે તમે જોઈ શકો છો, નકરી કાકડી જ વધી છે, પાણી આપણે છે જ નહીં। હવે આપણે જોઈએ આની, આપણે સરખી રીતના આપણે પહેલા પાણી કાઢી લઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો, આ થઈ ગયું છે શુદ્ધ પાણી। અને આપણે પીવા લાયક તો અને આ પાણીને આપણે પીવા લાયક તો ઉપયોગ કરી શકતા નથી, પણ આને આપણે નાવામાં, ધોવામાં, હાથ મોઢું ધોવામાં, ગમે એવી રીતે આપણે પીવા અને રસોઈ સિવાય આપણે આ પાણીને ગમે ત્યાં ઉપયોગ કરી શકીએ છીએ। તો મિત્રો આ ગાળાની પદ્ધતિ ધોરણ 6 માં આવે છે, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો।